મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો આગામી 24 કલાકની અંદર વાવાઝોડા સાથે મિત્રો વંટોળ સાથે મિત્રો ધૂળના તોફાન સાથે મિત્રો ભારે વરસાદની આગાહી છે। 17 રાજ્યોની અંદર આગાહી છે અને રાજસ્થાન જે અને ગુજરાતના અમુક ભાગોની અંદર તો ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ છે। અહીંયા તમે જોઈ શકો છો કે લાઈવ દ્રશ્યોની અંદર કે રાજસ્થાનની અંદર કઈ રીતે ધૂળની ડમરીનો તોફાન આવ્યો અને આ તોફાનને કારણે મિત્રો એટલું બધું લાગે કે ખાસ કરીને આપણે ઈરાન ઈરાકના જે રણ પ્રદેશ એરિયા છે એની અંદર રહેતા હોય એવું ભારે તોફાન આવ્યું। અને જ્યારે આ તોફાન આવ્યું ત્યાર પછીનો વિડીયો તમે જોઈ શકો છો, એકદમ અંધારું થઈ ગયું, રાત્રિનો સમય હોય એવો થઈ ગયો। હવે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ જ બવંડર છે, આ જે તોફાન છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને લઈને ગુજરાત હવામાન વિભાગે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની ભારે તોફાનની મિની વાવાઝોડાને લઈને મિત્રો આગાહી કરી દીધી છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે જ અને કેટલા દિવસ સુધી આ અસર રહેશે અને કયા કયા જિલ્લાની અંદર કેવી આગાહી રહેશે, વરસાદને લઈને શું આગાહી છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે સાવચેતીના રૂપે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી છે। 31 તારીખ મિત્રો આજે છે અને 31 તારીખનું તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા સહિત પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિત દાહોદ, અરવલ્લી, પંચમહાલના ભાગોની અંદર તમે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ સિવાય કચ્છ, આ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। ગુજરાતની અંદર 1 તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો। અને આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન તરફથી આવી રહીને હોવાને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશને બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડીક અસર રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અસર જોવા મળી શકે છે। 2 તારીખે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસરની વાત કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો 31 પહેલી, બીજી, આ સિવાય 3જી તારીખનો મેપ પણ જોઈ શકો છો, 4થી તારીખ અને 5મી તારીખનો મેપ પણ જોઈ શકો છો। તો આમ ભારે વરસાદ સાથે મિની વાવાઝોડા સાથે મિત્રો પવન રહેશે। અહીંયા તમે જોઈ શકો થંડર સ્ટોર્મની અસર ક્યાં રહેશે, તો સૌથી વધુ વરસાદ આપણે વાત કરી તે કે ખાસ કરીને જે બોર્ડર એરિયામાં આવેલું છે તે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આ જે જિલ્લાઓ છે તેની અંદર સૌથી વધુ અસર છે એ રહેવાની છે વાવાઝોડા સાથે મિત્રો ખાસ કરીને તોફાન સાથે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। 3 તારીખથી મિત્રો અસર રહેશે, પરંતુ ખાસ કરીને 31 પહેલી અને બીજી આ તારીખોની અંદર મિત્રો ભારે તોફાન જોવા મળી શકે છે। ભારે વરસાદની આગાહી ક્યાં છે, તો ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અરવલ્લીની અંદર તેમજ મિત્રો સાબરકાંઠાની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે કરવામાં આવેલી છે। હવે મિત્રો જોઈ શકો છો ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો 30 તારીખનો લેટેસ્ટ મેપ છે। ખાસ કરીને અરબી સમુદ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે બનવાને કારણે જે પવનો મિત્રો ઉપલા લેવલ તરફ ચડવા જોઈએ તે ચડ્યા નથી અને અહીંયા મિત્રો ભેગા થઈને આવી રીતે વધ્યું। હવે જેવું મિત્રો ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અહીંયા મિત્રો છે એ જેવું પૂરું થશે અને જે આ થંડર સ્ટોર્મની અસર પૂરી થાય તરત જ મિત્રો ચોમાસું એટલી ગતિ આગળ વધશે કે ખાસ કરીને ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે શરૂ થઈ જશે। હવે મિત્રો વાત કરીએ કે જે થંડર સ્ટોર્મ આવી રહ્યું છે તેની ભયાનકતા કેવી છે, તો સૌપ્રથમ મિત્રો આપણે વિડીયો જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે। જોઈ શકો છો વિડીયોની અંદર કે કઈ રીતે મિત્રો ખાસ કરીને આ તોફાન ને પવન છે જોવા મળી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ તોફાન અને પવન। અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાનની અંદર 30 તારીખે જે રેડ એલર્ટ હતું અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ હવે મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટની અંદર થઈ ગયું। હજી પણ ત્યાં મિત્રો બવંડર એટલે કે ખાસ કરીને આવા તોફાનની મિત્રો આગાહી છે અને સાથે સાથે મિત્રો અહીંયા મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે અસર છે।
પહેલી તારીખે પણ જોઈશું રાજસ્થાનમાં વરસાદની શક્યતા નથી, ધૂળનું તોફાન હજી જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે, તો તેને લઈને મિત્રો ખાસ કરીને વધારે સાવચેતી રાખવાની જરૂર છે. તો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોવા જશો તો મિત્રો આ પરિસ્થિતિ જોવા નહીં મળે, કારણ કે ખાસ કરીને આ જે વરસાદ આવી રહ્યો છે થંડર સ્ટોર્મનો છે, એટલે કે કોઈ પણ એક જગ્યાએ મિત્રો આ વરસાદ છે ટકતો નથી, પણ ટૂંક સમયની અંદર જ ફટાફટ મિત્રો ખાસ કરીને પોતાનું સ્થાન છે એ બદલી લેતો હોય છે, જેને હિસાબે જ મિત્રો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર પણ તમને આ વસ્તુ જોવા નહીં મળે, પરંતુ ખાસ કરીને તમે એની અંદર હવાવાળો મેપ કરશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે હવા છે ચેન્જ થઈ રહી છે, કે જ્યાં મિત્રો ખાસ કરીને આવો બ્લુ કલરનો ભાગ બતાવેલો હોય, વધારે ઘાટો બ્લુ કલર હોય, તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભેજનું પ્રમાણ વધારે છે અને ત્યાં પૂરેપૂરી વરસાદની શક્યતા રહેલી છે. એ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર, અને એમાં પણ મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો. તો આવી રીતે જ મિત્રો ખાસ કરીને હાલ મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર જોવા મળશે. પહેલી તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને આવી રીતે તોફાન સાથે ઉત્તર અમદાવાદ સહિતના ભાગોની અંદર મિત્રો વધારે શક્યતા છે જોવા મળી રહી છે, અને ગુજરાતના કાંઠા વિસ્તારોની અંદર બહુ શક્યતા નથી, પરંતુ ખાસ કરીને પવનની ઝડપ મિત્રો તમને કહી દેવી કેટલી રહેશે. પવનની ઝડપ છે ખાસ કરીને આંચકાવાળી રહેશે, અચાનક મિત્રો ક્યારે પવન આવી જાય એનું નક્કી નહીં રહે. તો અહીંયા તમે જોઈ શકો દરિયાકાંઠાના ભાગોની અંદર 40થી 45 કિલોમીટરની ઝડપ છે રહેવાની છે. તો ધીમે ધીમે મિત્રો પવનની ઝડપ છે તેજ રહેવાની છે. આ બાજુ જોવા જઈએ તો ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું તો તમને બતાવી દેવી કે ખાસ કરીને હજુ પણ જોવા જઈએ તો ચોમાસું છે એ કેરળની અંદર બેઠું નથી, કારણ કે બધા જ પોઈન્ટ ઉપર છે એ 2 mm જેવો વરસાદ પડવો જોઈએ, પણ ખાસ કરીને જોવા જઈએ તો વિધિવત રીતે પહેલી તારીખે ચોમાસું છે એ કેરળની અંદર સત્તાવાર રીતે બેસી શકે છે, અને હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે મિત્રો ખાસ કરીને હવે પૂરું થાય છે, તો ઝડપથી ચોમાસું છે એ આગળ વધશે. 3 તારીખે ગોવાની અંદર, 4 તારીખે છે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર 5 તારીખ સુધીની અંદર એન્ટ્રી કરી દેશે. આમ તો જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર 10 તારીખે અને મુંબઈની અંદર પણ 10 તારીખની આસપાસ કરતું હોય છે, પણ તો અહીંયા તમે જોઈ શકો છો મુંબઈની અંદર પણ ચોમાસું છે એ વહેલું એન્ટ્રી કરી શકે છે. ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોરદાર મિત્રો સક્રિય થઈ ગઈ છે. 12 તારીખે ઘણા વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ છે, અને ગુજરાતની અંદર વિધિવત રીતે જોવા જઈએ તો 14 તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસાની મિત્રો એન્ટ્રી થઈ શકે છે, પરંતુ એ માત્ર દક્ષિણ ગુજરાતમાં. સૌરાષ્ટ્ર માટે પછી હવે પછીની તારીખ છે એ મિત્રો જોવામાં આવશે. આમ તો જોવા જઈએ તો તારીખ તમને જણાવી દેવી કે 14 તારીખની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ પાસે મિત્રો એન્ટ્રી થતી હોય છે. ત્યારબાદ મિત્રો 14થી લઈને 20 તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી પટ્ટાની અંદર થતી હોય છે. જ્યારે જામનગરની વાત કરીએ તો ખાસ કરીને 25 તારીખ સુધીની અંદર જામનગરના અમુક ભાગ છે એ કવર થતો હોય છે, અને 30 તારીખ સુધીની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણના ભાગો છે એ કવર થતા હોય છે. તો આ મહિનો મિત્રો ખાસ કરીને જૂન મહિનાની અંદર ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી અને સંપૂર્ણ મિત્રો ભારતને કવર કરી લેશે. એ તારીખે આવશે મિત્રો, એની અંદર કોઈ ફેરફાર હાલ મિત્રો જોવા મળે તેવી શક્યતા નથી. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.